મજામાં મિત્રો, આજ ભાભીનો બર્થડે, તમે જો હેપી બર્થડે. થેન્ક યુ. એ જો હું તો ગાંઠિયા ને ગુંદી લઈ આવ્યા છીએ, તો પેકેટ વાળી ગરીબોને દેવા જાશું. ભાભી તમારા બર્થડે હતો તો બે કઈ શબ્દ તમે કઈ કહેવા માંગશો? હું બોલવું, ઉંમર વધતી જાય છે ધીમે ધીમે. હવે કેટલું કઈ દુખવા મળશે. હવે કેવું લાગે આંટી વર્ગમાં આવીને? હું હવે થોડાક 5 માણસો વધારે આંટી કહે હવે. મિત્રો હું ને મીરભાઈ નીકળી ગઈ જબલા લઈને. આ જબલા આ ગાંઠિયાનું ભર્યું, ઓલું ગુંદીનું ભર્યું હે. રેડી? આજે બધાને આપણે હે ને દિલથી ખવડાવવાના હે. તો એને હમણાં જો મસ્ત મસ્ત એક પેકેટ બનાવ્યા હે. છોકરા બધા ખુશ થઈ જવાના. ગાંઠિયા ને ગુંદી ઓ મોજ પડી ગઈ. આપણે તો ખાઈ લીધી. મિત્રો આજ તો મંડલીએ જવાનું કઈ નક્કી નથી થતું. વરસાદ આવ્યો હોય ફૂલ ધોમ અને પવન એવો ફૂંકાય. મીરભાઈ હવે આ જો છોકરાઓને રમાડે બેઠો તો આપણા મારા ડૉક્ટર સાહેબ બતાવો છો. ડૉક્ટર સાહેબ અમારા આ બધા નાઇટ ડ્રેસ પહેરીને બેઠા. મેં નાઇટ ડ્રેસ પહેરી લીધો. મીરભાઈ કે પહેરા જોઈ વિચારી મેચની મજા લઈ આવે. મેચ ચાલુ છે પાકિસ્તાનનો. થોડી ભીડ તો પડી ગઈ છે ઇન્ડિયાને. 10 વાગી ગયા હજી કોઈ કેક નથી કાપી. મીરભાઈ કેક કપાવો, બાકી 12 વાગી જાય. અજવાળું કર્યું બર્થડે કે વાતું આપજો બતા એક તૈયાર થઈને બેઠા હે. અમે તો તૈયારીઓ નથી, હાથે હાથે યાદ કરાવવું પડે. બર્થડે હે કેક હમણાં લઈ આવો કેક 1500 વાળી, ચાકુ 40 વાળું, ઈ આડું અડધું. ભાઈ 40 રૂપિયા નથી ભાઈ, 1500 રૂપિયા બાર્ગેનિંગ કરીને લીધું હોય છે. 40 રૂપિયા કહેતો તમે, બહુ બાર્ગેનિંગ કીધું. 1500 માં તો દેવું જ પડે ભાઈ. મિત્રો રિહર્સલ ચાલુ થઈ ગયું હે. ધીમે ધીમે મહેમાન આવવા માંડ્યા હે. બતાવો તમને.